अस्सलामुअलैकुम एवरीवन, केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અહીંયા મજામાં જ છીએ અલ્હમ્દુલિલ્લાહ। આજે છે જૂનાગઢમાં આપણો બીજો દિવસ અને ક્યાંય જવાનું નક્કી નહીં હોવા છતાંય આપણે હવે ઘરે નીકળવાની બદલે અહીંયા જૂનાગઢમાં સકરબાગમાં જઈએ છીએ છોકરાઓ સાટું થઈને, કેમ કે એ લોકોને જવું હતું। તો હાલો હવે આપણે નીકળી છીએ, તો મળીએ ડાયરેક્ટ આપણે સકરબાગ। હવે આપણી સવારી નીકળી ગઈ છે ઘરથી ડાયરેક્ટ સકરબાગ જવા માટે। ચાલો આપણે આવી ગયા છીએ ને, આજે છે રવિવાર છે ને, તો ગળદી એટલી છે ને, એક તો અહીંયાના બધા હોય ને, બાકી બીજા બધા છે ને બસો છે, 5-7 બસો છે, બધા ગામો ગામથી પ્રવાસમાં આવ્યા હોય ને એ લોકો છે, દુનિયાની ગળદી છે। તો ચાલો હવે જાય, પેલી ટિકિટ લઈને અંદર વયા જાય। ગળદી તો જો કેટલી છે, ક્રાઉડ એકદમ બહુ છે। ચાલો તો સરપે હવે, હા ચાલો। ચાલો આપણે આવી ગયા છીએ અંદર, એન્ટર થઈ ગયા છીએ। વાવ, હા જો મારી બેન બોલી કે અમે લાગવગથી આવ્યા છીએ, કે બાપુ છે ને અમારા જૂનાગઢના। કા આપણે આવ્યા છીએ મ્યુઝિયમમાં। પહેલે નહોતું લગભગ અમે આવ્યા ને ત્યારે। આ કંઈક છે જૂનાગઢનું છે કે શું, જંગલનું કે લખેલું હોય છે અહીંયા ક્યાંક। આ એનિમલના કંઈક ઓલા છે સારવાર માટેના।
આપણે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યું. બધાય પ્રાણીઓના બારામાં છે, પ્રાણી સંગ્રહાલયનું કે શું કંઈક છે, વનજીવન બધી જાતના પ્રાણીના કોપડિયું ને બધું પડ્યું છે. આપણે પહેલી વાર જોયું, કોઈ વાર જોવા આવ્યા નથી, પહેલી વાર જોઈ. આઈ થિંક મને ખબર નથી, કદાચ ને નવું બનાવ્યું હોય તોય પણ. તો ચાલો હવે આપણે બહાર નીકળી આગળ કંઈક જોઈ આવી. મ્યુઝિયમમાંથી નીકળીને હવે આપણે અહીંયા આવ્યા છીએ. જો કેવા મસ્ત મજાના બગલા છે. ચાલો આપણે હવે બેક કેમેરો કરી નાખી ફ્રન્ટ કરતાં. બેક કેમેરાથી બધા જ તમને વિઝિટ કરાવ. ઓહ ચાંચ તો જો. આ બબુલો એ આ નાનકડું છે, કંઈક નામ તો નથી ખબર. અહીંયા ઉપર લખાય છે કંઈક, ખબર નહીં શું હોય. બગલું જ હશે, શું કહેવાય આને. ક્યાંક નામ હશે તો આપણે મેન્શન કરી દઈશું. આ ઓલા બદકા પગવાળા, મોટી ચાંચવાળા, અને આ બગલા લાંબા પગવાળા. ચાલો હવે આપણે આમ જઈ છીએ આગળ. વાવ, આ કાંઈ સફેદ મોર છે. મોર છે કે શું છે? આ દેખાય. ચલો બાજુમાં જઈને જોઈ કે શું સફેદ મોર જ છે. મોર છે, શું નામ કઈ બાજુ લખેલા છે? વાવ, અંદર એ છે હજી. लोमड़ी आ છે શિયાળ ને એક અહીંયા આરામ કરે ને એક અહીંયા આરામ કરે. ચાવરેન સૂતી હતી, હવે ઉઠી ગઈ છે. છોકરાઓને તો જો મજા આવે છે બધું જોઈ જોઈને. ભેગા છોકરાઓ જનાવર જોઈ જોઈને એને રાડું પાડે જ છે. મેં કીધું આ કંઈ સાંભળશે નહીં તારું. બહુ મજા આવે છે. આજ બહુ છે ને, ગળદી બહુ છે. કીધું ને તમને કે આ પ્રવાસના લોકો આવ્યા છે એના માટે થઈને આજે ગળદી જાય. ઓ મામા બચ્ચન બગા છે આવી. ચાચો કરજો મામા. આ તો જો બધા આરામ જ કરે છે, કોઈ ફરતા જ નથી કે આપણે વ્યવસ્થિત કઈ બ્લોગિંગ કરી કે સીટ ઉતારી. જો ક્રાઉડ આ બધા પ્રવાસનું. હા હવે ઉઠો. એ ઉનું દેખ તો સામે ક્યાં સામે દે. અંદર દેખ. ओ देख बाऊ आई देख बाऊ. क्या है मम्मा? बाऊ क्या है? चित्ता बाघ. શું કહેવાય આને? વાઘ કહેવાય, વાઘ. ઓ જી ક્યો હે મમ્મા? એરિયા. ચાલો હવે આગળ જઈ. જો આ પ્રવાસના જૂથ આવે છે એની સાટો જ થઈ. અહીંયા ખાલી છે, કંઈક કામ ચાલુ છે. આ છે ને કામ ચાલુ છે, આગળ હશે. लाइट है यहाँ पे. एक तो छाटा भोगला हो गया. सामने दूर आते हैं. नहीं घाई दे. ये
સિંહ જોઈને તો જાણે મોટા નાનકડા તો શું અમે મોટા જાણે ગયેલા ત્યાં કેટલી વારથી ઉભા હતા. પછી યાદ આવ્યું કે આવો ફટાફટ આપણે પૂરું કરવાનું છે, પછી જવાનું છે આપણે ઘરે, કેમ કે વહેલાસર નીકળવાનું છે. એટલે ગાયો ઘા આપણે ફરી ને નીકળવા વાળા. આજે પણ બધી બાજુ આમ આડા દિવસે આવીને તો એટલી બધી ગળદી ના હોય, ખાલી ખાલી હોય ને. આજ તો જો આજ તો બહુ જ છે. દૂરથી જોયું અહીંયા બહુ જ ગળદી હતી. મેં કીધું શું છે, હાલ તો જોયું તો અહીંયા મગર જોવા માટે બધા ઉભા છે. જો કેવી નીમભરા ઘોણી પડ્યું છે. પહેલી વાર અમે આવ્યા ને, હમણાં નહીં 2-4 વર્ષ પહેલે, તો એમને એમ લાગ્યું ખોટ્યું છે. કેટલી વાર લાગી ઉભા રહ્યા. ત્યાં તો જે મોઢું ખોયલું ને તો ખબર પડી ગઈ કે ના ના ખોટી નથી, અસલી છે. પછી આમ નીમભરા ઘોણી પડ્યું હોય. હજી અહીંયા આગળ એ છે. જો અહીંયા છે ને મોટી મોટી છે. હાલો એ બાજુ જઈને આપણે જોઈ આવી. હા આ કંઈક અલગ ટાઈપની છે. ઓલી બીજી ઘાટનું હતું મોઢું. જો મોઢામાં બેયમાં ફેર છે. હા જો આના છે ને આવા મોઢા છે ને, ઓના જાડા હતા, આના લાંબા મોઢા છે. જો હમણાં આ વારી છે ને, આ વારી એ હમણાં હાલીને આગળ ગઈ. કાચબા તો જો મલકના છે, ઝીણા ઝીણા કેવા માશાઅલ્લાહ. આમાં સ્નેક કહીશે ના, ઓલા इग्वाना क्या लिखेला इग्वाना. हाँ ओला खतरों के खिलाड़ी में आते ऐसा. हाँ હવે છે ને ખતરોના ખિલાડીમાં આ નામ લખ્યું ઇગ્વાના. સાપ અહીંયા છે. આ બધું આખું સેક્શન એનું જ છે, પણ એ કંઈ દેખાતા નથી. બહુ આઘા આઘા છે. આમ નજદીક આવે ને તો ખબર પડે છે. આ બહુ આઘા આઘા છે. ત્યાં નહીં આવતા. ચલો આ બીજી જાતના કાચબા. આવો કચબો તો આપણે બાજુવાળાની ત્યાં છે. ઓ આમાં અજગર છે. હા ઓહો એક यहाँ है, एक અહીંયા છે. અહીંયા છે અહીંયા બેઠું છે. આખા સેક્શનમાં આ ઝાડની નીચે એક છે. ઓલી સાઈડ દેખાણ. એને બીક લાગે છે, એમાં આવતી નથી. આગળ વધશે જ ને, વહીથી વહીથી. હુરુ એ હુરુ બેબી. હલો હુરુ આવે આવે
છોકરાઓ એમાં ને આપણે થાકી ગયા બેસી ગયા. આ જુરાસિક પાર્ક કહેવાય ને ક્યાં કે ભાઈ? હા, બહુ ગર્દી છે. ડાયનાસોર કહેવાય. હા, જુરાસિક પાર્ક ને ડાયનાસોર કહેવાય. મુસ્કાન બેન જો આવી મોઢા બગાડતી કે લસણપટ્ટીમાં વારી નથી આવતી. તો હવે એટલી ગર્દી છે અહીંયા કોણ કેવા જાય? દેખ દેખ આ એનું કે માસે માસ ચડાવો ને પછી એનું કે ભેગી ભેગી લસણપટ્ટી ખાણે મંડાવાય. हाँ ऊपर चलावा इसको, यहाँ ना चलावा भाई. मूसू आ कपड़े नहीं खराब होते. देख तो मूसू को. ચાલો આપણે જોઈ લીધું, બેસી લીધું, છોકરાએ રમી લીધું ને આ છોકરો ગંદો થઈ ગયો. અડધું ખરધું આપણે ફર્યા, બહુ બધું હજી બીજું બધું જોયું નહીં. આખું બધું થાકી ગયા હાલી નહીં ને. બીજા નંબરમાં હજી આપણને મોડું પણ થાય છે, નીકળવું છે. હજી ઘરે જાશું, બધું જ સામાન પેક કરશું ને પછી નીકળશું એટલે મોડું ના થઈ જાય એના માટે હવે નીકળી છે. હજી તો આમ ઘણું બાકી છે. થાકી ગયા હાલીને એટલે આને તો જવું હવે ફેંક દે ખાલી હો ગયા. આ શું છે? એમુ. શું લખેલું છે? એમુ. હા એમુ. સુકુરમુર્ત કહેવાય ને? ક્યાં કહેવાય? ના કે આ બીજા છે? ના એ જ છે. આવડા ખતરાના ખિલાડીમાં આવ્યા હતા એ જ એમુ. એમાં એમુ લખેલું છે. હવે જી હોય આજે શિયાળ એમાં ઉપર આગળ રહ્યા. હવે એટલા દૂર જવામાં કંટાળો આવે છે. જો કેવી અડિયું કાઢે છે બે. શિયાળ જ છે લગભગ તો. ના કાગડો. કપડા ખોટા રાખેલા છે તો અહીંયા માથે ચડચડીને ખોટા પડાવે છે. ફાતેમાં તે કપડા તો જો કોઈ રાત છે. અલ્લાહ એ મૂસુ હુરુને લઈ લે, આમ લાગી જશે. તો ફટાફટ આપણે ઘરે આવી ગયા છીએ. સામાન બધું ગોઠવવા માંડ્યા છીએ રિક્ષામાં. ચા પાણી પીને હવે સીધા આપણે નીકળી જશું જામનગર માટે. તાહુરેન જોઈએ બંધાઈ છે સામાનમાં. ચાલો તો આપણે આવી ગયા સકરબાગમાંથી. અડધો ખડધો ફરી લીધું ને પછી થતું હતું મોડું એટલે હુરું આખું મોટ ફર્યા. પછી આપણે છે ને પછી આપણે ગાયો ઘા નીકળ્યા ને ફટાફટ સામાન બાંધી અને હવે સીધા નીકળ્યા છીએ. હવે જાય છીએ ચા પાણી પી અને હવે જાય છીએ આપણે ડાયરેક્ટ ઘરે. હજી તો ખાલી નીકળ્યા છીએ, બહાર રોડ ઉપર ઊભા છીએ, પછી જાશું. હા જરાક આગળ નીકળ્યા ત્યાં બધાને ભૂખ લાગી. છોકરાઓ સારું પડીકા લીધા. હલો આ ઉરેન છે. હા એ ફાતેમાં આ મુસુકી આઈ. હલો આપણી માટે ખરાબી. ચલો હલો મુસુ ને ફાતે બધું કેવું ગઈ ને. હાલો ચાલો બધું કેવું ગઈ. આ છોકરાઓને આટલા પડી ગયા ને આપણી માટે ખાલી આ એક જ. હા હાલો હા તો ले लो एक ज खपती है ना. हाँ तो 3 होगी 1 2 ने 3 પછી આગળ થી લઈયો ભાંદેમાં. હા તો વાંધા નહીં, ચલો બેઠ જા. હવે હજી આગળ તમે જરી વાર મેં ઊભી રખાવગે બેટા. જો અમારે એમ જ છે ને કે મોડું જ્યાં થોડાક આગળ જાય ને ત્યાં દુકાનમાં ઊભી રાખે એટલે જ્યાં ઊભા રાખીને આ 15-20 મિનિટ નીકળી જાય. આ નથી જોતું ને ઓલું નથી જોતું ને 2-3 વાર એકને એક પડીકા તોડાવે. હવે તું આટલું ખાઈ લઈશ ને ત્યાં આગળ હજી આપણે ઊભા રાખશું પછી વારો. જો આ રહી આલુ સેવ.
અહીંયા હવે આપણે ઊભા રહી ગયા, વળી પાછું આપણું હોલ્ટ આવી ગયું, કેમ કે અહીંયા ગયા છે ગેસ ભરાવા માટે. બધા પેસેન્જર ઉતરી ગયા. અત્યારે આપણે ઊભા છીએ ધોરાજીની બજારમાં. ચા મસ્જિદ આગળ ઊભા છીએ, રુસ્તમ મસ્જિદ. કોઈ ધોરાજીના હોય તો કહેજો કોમેન્ટ કરીને. અહીંયા આપણે ઊભા છીએ સમોસા લેવા માટે. અંદર છે ને શું ઓલું ખેરાણ ક્યાં શેરજી ખેરજી શું કાંઈ, હા એના પ્રખ્યાત છે ને સમોસા. સમોસા લેવા ઊભા છે, ત્યાં નાસ્તો કરી લઈ સમોસાનું, અને પછી જોઈ જશે રાતે, પછી ક્યાંક જમી લેશું. ચા અહીંયા મસ્જિદ આગળ ઊભા છીએ. કોણ કોણ જોવે છે ધોરાજીથી વિડીયો આપણા? પુરાની હવેલી, આ તો જો હવેલી જેવું. હુરવા એ હુરવા, આહા મમ લઈ આવો મમ. હાલો તો ગરમા ગરમ સમોસા છે ને તો પેલા આપણે ખાઈ લઈએ. થોડાક બજારમાંથી બહાર નીકળી આવ્યા, અહીંયા રોડ ઉપર ઊભા રાખ્યા છીએ. ખાઈ લઈને આ રાખી દીધું છે. હા વાચ રખો ને. હું હાથ ના બોચાઈ ગયા હવે. હા હાલો 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 બાય. હાલો લે ને. હાલો ગરમ હે ફૂલ. હાલો આ ફૂક માર્યો મૂસો. હાલો હાથ માં હાલો. પછી ખપે ને પાછા દઉં. હાલો ખવાય મજા આવે. આ ભરી દે વાઈ દે કોક અક્ષર. હાલો હા અભી ગઈ ગયા હું. હાલો તો હવે અત્યારે 8 વાગે છે, 8 જેવા લગભગ થયા છે. ચા પીવા માટે થઈને ઊભા રહ્યા છીએ. ચા ને હવે તો બધા ધાબરા દુબરીમાં વિટાઈને બેસી ગયો. આ રજવાડીઓ અને જો અહીંયા હવે આ લોકોએ વિટાઈને બેસી ગયા છે. કનોડાની રજવાડી જા. હા કનોડાની રજવાડી ચા. ચાલો આવી ગયા આપણે. હવે બસ આપણે ઓલમોસ્ટ આપણા ઘરે આવી ગયા છીએ. ઠેબા ચોકડી. ચાલો ઠેબા ચોકડી પહોંચી ગયા. આવી ગયું આપણું ઘર. આવરેન બેન કંટાળી ગયા છે. ચાલો હવે હાલો આવી ગયા. ચાલો તો આપણે થોડાક કોમેન્ટ લઈ લઈએ. હવે આપણે એમ જ કરશું કે બધા વિડીયોમાં લાસ્ટમાં છે ને કે 4-5 કોમેન્ટ બધાયના લેતા જાશું. તો સૌથી પહેલાં આપણે લાસ્ટથી જ શરૂ કરી છીએ કે જૂનાગઢમાં કોણ રીએ છે તમારા? તો મારી સિસ્ટર રીએ છે, મોટા બેન છે, એ મારા રીએ છે જૂનાગઢમાં. કઈ જગ્યાએ જૂનાગઢમાં, કઈ જગ્યાએ આવો છો જૂનાગઢમાં? તો અમે સકરબાગ પાસે આવ્યા હતા, હવે તો અમે ઘરે પાછા આવતા રહ્યા છીએ. दीदी आई असा के कच्छी में जवाब देना. तो हाँ असा के कच्छी में जवाब देना. आई कमेंट कर जा तो असा के कच्छी में जवाब देना. हूँ पण શું છે આખું કોમેન્ટ. હું પણ જૂનાગઢમાં જ રહું છું. આવજો પછી ફરીવાર તો મુલાકાત કરશું. આઈ લાઈક યોર ઓલ વિડીયો. થેન્ક યુ સો મચ. ઇન્શાલ્લાહ બીજી વાર આવશું ને તો જરૂર મુલાકાત કરશું આપણે. પછી નેક્સ્ટ છે સેમ અમારે પણ પપ્પાના જ ચાગલા છે. હા પપ્પાના જ ચાગલા છે. હા મારી બી. હેલો બેન, રિક્ષા કરતાં બસમાં જવાય ને છોકરીઓ ઠરીને ઠીઠડાઈ જાય. તમે તો હદ કરો છો. બીજી વાર
બારડીમાં ના જતા બીમાર કરી જશો તો ના એવું કાંઈ નથી. અમે હંમેશા રિક્ષામાં જઈએ છીએ ને અમને છે ને બસ કરતાં વધારે કમ્ફર્ટેબલ એમાં જ રહે, કેમ કે અમારા છોકરા હોય ને ગમે અમારે ઊભી રાખવી હોય ઊભી રાખીને છે. અને અમે 3 હારે છે ને ધાબરા લીધા હતા એટલા માટે થઈને. નાઇસ બ્લોગ. પછી છે વાલેકુમ અસલામ. તેરા રજબ મૌલા અલી સલામ કી વિલાદત મુબારક હો. આમીન. તમને ને મને ને બધાને કુલ મોમિન મુસલમાનને વિલાદતે મૌલા અલીની મુબારક હો બધાને. બંધ થઈ ગયું. ચાલો. અરે વાહ, મોજ મોજ. આવો મુસુ મોજ. પહેલાં તો થેન્ક યુ સો મચ દીદી, તમે મને તમારા વ્લોગમાં યાદ રાખ્યું. થેન્ક યુ સો મચ. જે મારા રેગ્યુલર વ્યુઅર છે ને અને જે રેગ્યુલર કોમેન્ટને કરે છે ને એ બધાય તો મને યાદ જ હોય. ચાલો હવે બધાય આપણે કોમેન્ટ લઈ લીધા. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, જો આપણે 11 વાગે રાતે પહોંચી ગયા હતા, પછી જમવા ઘર બર સાફ કર્યા અને જમવાનું લીધું ને જમવાનું લઈ અને ખાઈ પીને પછી આપણે સૂઈ ગયા હતા. તો પછી છે ને વ્લોગ એન્ડ કરવાનું હતું, તો અત્યારે સવારમાં મેં કીધું આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ, તો એડિટિંગ કરીને મૂકવા થાય. તો ચાલો હવે મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું, કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો આવજો, ટાટા.